સુરતના હીરા ઉદ્યોગની મંદી વધુ ઘેરી બની છે। હીરા ઘસવાની ઘંટીઓ ભંગારમાં આપી રહ્યા છે વેપારીઓ। નાના યુનિટ પાસે ભાડા ભરવાના પૈસા ન હોવાથી સ્થિતિ કફોડી બની છે। મંદીના કારણે કામ ન મળતું હોવાથી હીરાની ઘંટી કાઢી રહ્યા છે વેપારીઓ। અંદાજે 4000 જેટલી હીરાની ઘંટી સ્ક્રેપમાં આવી છે। મંદીના માર વચ્ચે હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ રહ્યા છે। ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ નથી આવતું। છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના ઘણા યુનિટો બંધ થઈ ગયા છે તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, હીરા ઉદ્યોગમાં એક તરફ મંદી વધુને વધુ ઘેરી બનતી જઈ રહી છે। હીરાના જે વેપારીઓ છે તેમને ઘંટી પણ વેચવાનો વારો આવ્યો છે। શું માહિતી, શું સ્થિતિ છે હીરાના વેપારીઓની? જી વત્સલ, ખાસ કરીને હીરા ઉદ્યોગની વાત કરીએ તો દિવાળી બાદ જે હીરા મંદી છે તે વધુ ઘેરી બનતી ગઈ છે, જેનું તાજું ઉદાહરણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હાલમાં જે નાના યુનિટ અને કારખાનેદારો છે તેમને પોતાની જે હીરાની જે ઘંટીઓ છે તે વેચવા માટે કાઢી હતી, પરંતુ હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે, જેને કારણે કોઈ પણ વ્યક્તિ આ હીરાની ઘંટી લેવા માટે તૈયાર નથી। ત્યારે એક તરફ જે ભાડા છે તે ભાડા વધી રહ્યા છે, જેને કારણે તમામ જે નાના યુનિટ અને કારખાનેદારો છે તે પોતાની જે હીરાની જે ઘંટીઓ છે તે સ્ક્રેપમાં આ રીતે આપી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ એક કારખાનેદાર છે જેને પોતાની 4000 જેટલી જે હીરાની જે ઘંટીઓ છે તે ઘંટીઓ આ રીતે સ્ક્રેપમાં આપી દીધી છે, કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે અને બીજી તરફ એક તરફ કામ નથી તો બીજી તરફ જે રીતે ભાડાનો વધારો થઈ રહ્યો છે, જેને કારણે તેમને નુકસાની વેઠવી પડે તેવો વારો આવી રહ્યો છે। હાલ આપની સાથે સ્ક્રેપના વેપારી જોડાયા છે। જી, આ ઘંટીઓ કોણ આપી ગયું? આપનું નામ શું છે? મારું નામ મનુભાઈ જોશી છે। મારે સ્ક્રેપનો બિઝનેસ છે। તો આ દિવાળી પછીનો સ્ટોક તમે જોઈ રહ્યા છો। અત્યારે હાલમાં હીરામાં ખૂબ મંદી હોવાથી કારખાનેદારોને તેના ભાડા ન પોસાય તે પ્રમાણે તે લોકો અમને આપી દેતા હોય છે અને આ 400 ઘંટીનો સ્ટોક આપ જોઈ રહ્યા છો। અત્યારે દિવાળી પછી તો અમારી પાસે ઘંટી એક ન પડી હોય, એની જગ્યાએ 400 ઘંટી હમણાં હજી હાલમાં આવે છે। તો હીરામાં થોડો કફરો સમય છે, એ માટે હીરા ઉદ્યોગોમાં થોડુંક મંદી બહુ લાગે છે। તો ખાલી આ તો એક જ આપ વેપારી છો, આવા કેટલા વેપારીઓ હશે જેમની પાસે આ રીતે હીરાની ઘંટી આવી હશે? આ તો મારું તો થોડુંક નાનું કામ છે, બાકી ઘણા એવા વેપારી છે તેની પાસે જથ્થાબંધ ઘંટીઓ પડી છે, પણ હાલમાં કોઈ લેવા નથી ઘંટી। હાલ આપની પાસે કેટલી ઘંટીઓ આ રીતે આવી છે? જ્યારે વેપારીઓ આ રીતે કારખાનેદાર આપવા આવે છે ત્યારે શું કહે છે? મારી પાસે 400 થી 500 ઘંટી છે। ત્યારે એ લોકો એમ કહે છે કે અમારે ભાડા પોસાય નહીં, હવે 40-50 હજાર ભાડું હોય તો એ લોકો અમને આપી દેતા હોય છે, એટલે અમારે તો ગોડાઉન હોય તો લઈને મૂકી દઈએ, એટલે એ લોકોને બી સારું પડે, જ્યારે ચાલુ કરે ત્યારે લેવા આવે એ રીતે। જી, આપે જે રીતે જોયું તે રીતે આ તમામ જે હીરાની ઘંટીઓ છે તે હાલમાં જે સ્ક્રેપ છે તે સ્ક્રેપમાં ઉપયોગમાં લેવામાં આવશે, કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં ઘેરી મંદી ચાલી રહી છે। છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો 4 મહિનાથી લાખોની સંખ્યામાં જે રત્ન કલાકારો છે તે બેકાર હાલતમાં જોવા મળી રહ્યા છે અને સૌથી માઠી અસર જો જોવા મળી હોય તે નાના જે કારખાનેદાર છે તેના પર જોવા મળી રહી છે। આ ફક્ત એક જ જે વેપારી છે તેની પાસે અંદાજે 4000 થી વધુ જે ઘંટીઓ છે તે ઘંટીઓ અહીં સ્ક્રેપ માટે આવી છે। આવા અનેક જે વેપારીઓ છે, જેમાં ખાસ કરીને નાના જે વેપારીઓ છે તે પોતાની જે હીરાની જે ઘંટીઓ છે તે આ રીતે સ્ક્રેપમાં આપી રહ્યા છે। જી વત્સલ। બિલકુલ ચેતન, માહિતી સાથે જોડાવા બદલ આભાર।